વિકાસનો સાચો અર્થ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સરકારની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચે અને તેમની જીવનયાત્રા વધુ સરળ અને સલામત બને। સલામત સવારી એસટી અમારી બક્સરાની જનતાને મળી બે નવી નક્કોર એસટી બસની ભેટ। રાજ્યના એસટી વિભાગ દ્વારા મુસાફરોની વધુ સારી સુવિધા માટે કુલ 182 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે। આ ફાળવણી અંતર્ગત અમરેલીના ધારી એસટી ડેપોને 1 અને બક્સરા એસટી ડેપોને 2 નવી બસો ફાળવવામાં આવી છે। બક્સરા એસટી ડેપો ખાતે ધારી બક્સરાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના હસ્તે આ બે નવી બસોનું વિધિવત લોકાર્પણ કરાયું હતું। ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી બતાવી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું અને ઉત્સાહભેર અન્ય આગેવાનો સાથે નવી એસટી બસમાં મુસાફરી કરી હતી। લાંબા સમયની માંગણી પૂર્ણ થતાં અને નવીન બસોની સુવિધા મળતા બક્સરા પંથકના લોકોમાં અને મુસાફરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બક્સરા એસટી ડેપો મેનેજર શ્રી NS ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી, ડેપો સ્ટાફ, સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી દ્વારા ગઈકાલે જ 182 બસનું લોકાર્પણ કર્યું। એમાં 2 બસ મારે બગસરા અને 1 બસ ધારી મારા મત વિસ્તારમાં આ 3 બસો ફાળવેલ છે। ત્યારે આજે એ બસનું અમે લોકાર્પણ કરવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓ અને એસટીના સ્ટાફ પછી આજે લોકાર્પણ કરી છે। આ બંને બસ બગસરાથી દાહોદ ચાલવાની છે અને પેસેન્જરોને પૂરો ન્યાય મળે અને એનું પૂરું વળતર બધાને મળે અને એકે પણ રૂટ બંધ ન થાય એના માટે આ સરકારશ્રીએ વિનંતી કરી છે કે નવા રૂટ પણ શરૂ કરવા હોય લાંબા તો એ પણ અમને રજૂઆત કરજો તો અમે કરી દઉં। આપણે એમ તો અહીંથી ચાલુ જ છે, તો કદાચ બીજા કોઈ રૂટ ચાલુ કરવા હોય તો અમને ગમે ત્યારે કહેજો। અને ખાસ કરીને યાત્રાધામના રૂટ દરેક યાત્રાધામ જે આવતા હોય ગુજરાત કે ગુજરાત બહાર એ આપણે બગસરાથી આ બસો ઉપડે અને રિટર્ન થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ। એના ભાગરૂપે આપણને બસો હમણાં ટૂંક સમયમાં બીજી પણ ફાળવવામાં આવશે। એટલે ગુજરાત સરકારશ્રીનો, મુખ્યમંત્રી સાહેબ અને હર્ષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ। આજે જે અમદાવાદ ખાતે નવી બસોનું જે લોકાર્પણ થયું બગસરા કેન્દ્રને 2 નવી બસો ફાળવવામાં આવી છે। ગુર્જરનગરી બસો છે અને તે દાહોદ બગસરા રૂટમાં અમારે ફાળવવાની છે। હજી અમારે થોડા સમયની અંદર હું વડોદરા એક રૂટ નવો ચાલુ કરવાની છું, જે પણ હું તમને જાણ કરી દઈશ।